જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. અને અત્યારે વાગી ગયા છે 12 ફીટ 12 વાગ્યા છે. અને આપણે આજ બનાવવાનું છે ઊંધિયું અને સાપડી. હાલો તો આગળ બન્યા રહેજો, બતાવું. આનપા બને છે સાપડી. આનપા સાપડી તળાય છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. પાછળનો રખાય તો આજ આપણે શેનો પ્રોગ્રામ છે? ઊંઝાનો ને સાપડીનો. સાપડી ઊંઝાનો છે પ્રોગ્રામ. તળાવવાનું ચાલુ થઈ ગઈ છે. મેં આગળ કહી દીધું છે સાપડી ઊંઝાનો પ્રોગ્રામ છે. 12 વાગ્યા છે ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો. આગળ બન્યા રહેજો. આ બીજો કટકો છે, હાલ લઈ લે. આમ શાકના વઘારનું તૈયાર કર્યું છે ને આ બની છે ગોળી છેણા લોટની મેથી અને આ છે સાપડી ને આ શાકનો વઘાર કરી નાખી. શાક બનાવવાનું છે. તેલ કાઢી લેવી થોડુંક, તળું તું એટલું રહેવા દો. કાઢ લે. ઊંધા બધા જોઈએ એટલું જોઈએ. આવું થાય. જીરા બેન ભાઈ છે એ હોય ને બધું મિક્સ કર્યા છે. મસ્ત સુગંધ આવે. ખાલી વઘાર નાખ. ખરી જાય કા ટાઢી બહુ થઈ ગઈ છે. એટલું ટાઢી એટલી છે. આમાં નાખવું દહીં જોઈ પેલા લીંબુ નાખી નથી નાખવું. બસ ટમેટા ખાટા હોય ને ખાટા વધી જાય. સ્લાટ કાપવું છે. દહીં કડી પીવા દે. લીલી ડુંગળી છે કુકર લીલી ઘણી સારું છે પણ નથી તો ખાલી ગાજર ને પોડી દે કઈ લીલી ડુંગળી નો ખાય. ખાલી બહુ સડવા દેવું પડશે. લીંબુ નાખ્યું નથી ને મેં નાખ્યું નથી ખાલી નાખી સળી કાઢશું. મસ્ત થયો. દહીં એવું નાખ્યું કઈ ઓછું નાખ્યું આમ કરી ભૂકો થઈ જવું. દહીં કે થોડું થાય મોણ નાખ્યું એમ છે. મોણ કરતા દહીં વસ્તુ રહ્યું ને પૂરું રાખે એમ કોને છે
બહુ મસ્ત સડી ખાવા ભૂલી જાવ હે ખાવા લાગે કે કેટલાય સાઈઝ પર હવે આપણે શાક બાક બની ગયું છે, ખાવા બેસી ગયા છે એવી. હાલો બધે ખાવા. કેવું શાક છે કેવું બન્યું સાઈકિંગ કે સાદી રીત બનાવ્યું છે આપણે કઈ બહુ યાર નમે એવા કે ઘટન ને એમ તો બેબી ફૂલ થઈ જવાનું. આ છે આપણા કુરકુરિયા મારે ખાવાના. આમાં છે સાસ, ઓલામાં છે દહીં. આઈ તો હાલો બધા જમવા. અને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઇબ કરતા જજો. જય માતાજી હાઉ ડાયરા. 1:30 વાગ્યો છે ને અમે ઉપડા વાળીએ 1:30 વાગ્યે. ઘઉં પાવાના છે અને દવા મારવાની છે. તો એની પાસે ગાડી કાઢી છે. મોટર પડી છે પી જાય ને દવા સટાઈ જાય બપોર હોય છે કા બપોર પછી કામે બેસવે. વંશુ આ વંશુ ક્યાં ખાનો છે દવા વાડીએ જ આવી છીએ અને ધ્યાન રાખજે. વાંડા માટી આવે ને ક્યારેક બપોર વિશે કામ કરું. હવે આપણે પહોંચી ગઈ બીજી વાડીએ. પાવડો એ પીડો પાવડો કહેવાય એવો તો પાવડો લેતા જઈએ. દવા મારી છે આ રીંગણીમાં ને એમાં મેકવા આવું ને ત્યારે મારી દઉં. ધાણા, ડુંગળી, મેથી, રીંગણી. કપાસ છે હો ભાઈ. આપણો કૂવો લહણ આ ડુંગળી ધાણા મેથી. એની પર નાકા ફેરવે છે અને આ છે મારા ઘઉં. કેવાક છે કોમેન્ટમાં લખી દેજો જરા સારા છે કે નથી સારા. મોટર ચાલુ નથી કે શેડા બેડા ફેરવવાનું ઓલું મેં કર્યું તું નહીં. મસ્ત પાણી આવે છે દેખાતું હોય તો. આને છાંટવાની દવા માર વાળવાના નાકા વળશે. થોડુંક ધ્યાન દઈ દઈશ જો મારા થઈ જાય. ઓહો ડબલું લાવ્યો ડબલું લાવવાને સીધે એવા મારે ગોતો છો તો ડબલું ગોતવા ગયા હતા. આવું કાંઈક ગોતીને આવ્યા. આમાં પાણી આવતું બસ ખાડામાં જ દઈએ. એક કપ શાક 2 4 કપ. દવા ભરે છે કઈ છે
સિમ્બોલ હેપી રહ્યો પાછું મંગળની બહુ આવડે જ નહીં પણ અમુક અમુક વાંચી દઈએ એનાથી શું થાય ઉતારવાનું આવે બેયનું એક જ રિઝલ્ટ આવે છે અલગ 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 હોય આ પોતનો વિકાસ કરે એટલે વધારે વધારે એ જો હાથ ધોઈ દો એ કઈ કહેવાય કોઈ એ જે કઈ કેવું કરે પડી હા એ ના લઈ લીધું રીંગણા હારા બેઠા પપ્પો ખડે છે ખડે નહીં ડુંગળીને કેરો પાવો પછી રા ને ડુંગળી બે ખાઈ ગઈ હાલો હવે પંપ લઈને ઉપડ્યા છીએ હાલો આપણું નાકું ભરાઈ ગયું છે વાળ લેવી આગળ બન્યા રહીજો થકવાડી દીધા હો ભાઈ દવાઈએ હાસ બેનો વાઈફ એકે દવા સાટવા લીધું એકે પાણી બેન આરવાર કામ થઈ ગયું કા કેમેરા રાખી એક કેરો જોશિયલ હોય પાવન થઈ જાય પછી ઓલી વાડી હોય છે ત્યાં ડુંગળી જેવું પાઈ દીધું આવ્યા છે રીંગણી બીંગણી દવા મારી દેવી ખડી ગયેલા દેખાય થોડાક અને પાવું પડે ડુંગળીને હું પાઈ દઈ પછી વ્યા છે ઘેરે પાવડો મીઠી પછી સા પાણી પી તમે બે જાઓ મેં કહો ઘેર આવ્યો બહુ ઝાઝા સાંજે ઘડી ક્યાંય જાય બસ તક તો રખડાઈ ગયો છે સવારમાં કંઈ થુલ્યા મેં જ દીધા કાંઈ હલે માર્યું નહીં ત્રણ જે દીધા નતા સારું હાલો જય માતાજી આગળ બન્યા રહેજો મળવી સીધા ઓલી વાડીએ જય હાલો તો આપણે આ છે ને અમારી બીજી વાડી આવી ગયા સીવી ને જોઈન પર રીંગણીમાં દવા મારવાનીથી મારે છે 2-3 છોડવા હતા આ છે અમારી બીજી વાડી આવું બસ કપા આપણે ડુંગળીને કેરો પાવાનો છે તો ટાટા શરૂ કરી દેવી આ છે કૂવો બહુ ઊંડું પાણી વી ગયું દેખાતું નથી જ્વા રીંગણી છે એક છોડ્યો બસ ત્યાં એમાં નથી આવવાની છે ડુંગળી નાસે મેથી આ ધાણા નીકળતા આવે છે એ એમાં દવા નો સટાય સલ્ફર ગમે એમાં સટે પાવા કઈ વાંધો ન આવે સલ્ફર નો શું આવે એવું આવો પાછો કપા તવડી ગયો છે
ડુંગળીને કેરો સલકાઈ ગયો છે, નાખું ફેરવે હવે. હાલ જો ઘરે પૂગ્યા છે એવી, અને ઘરે પૂગ્યા ને કે અમારે જો ના ત્યાં પતંગ સગાવતી રહી લે બે સામે. એક આવી છે, આ એને ફિરકી પકડવાનો છે, અને બે આ ધાબા ઉપર છે. ધાબા ઉપર વાળા કેવી ગયા ઝૂમ કરી આવે છે, આવી જઈને ન આવે એવું બને કંઈ. હવે શનિવાર ને રવિવાર 2 દી હવે આવી રીતે અધો ગઈ હતી. આ બપોર વિશે મને લીમડા સડીને બેઠો જો લે લીમડો રહ્યો ને લઈ લેવાની જરૂર હતી. પછી ફોન નો મારી પાસે લૂંટી એવા પાછા પતંગ લૂંટો આવ્યો હતો એ. આ જો રાજુભાઈ અમાર રાજુ. તો હાલો આપણે છે ને આ સુઈ ઢોકાવા મીણા સીવી એકવાર ઢોકાઈ નાખી હતી, અને તો કાંઈથી રહી ગઈ હોય ને ઢોકાઈ નાખી કા ઠેકાણે પડી ગઈ ને એવામાં કોક સીન છે કાંઈ બહુ ઓછી નથી. 3:30 વાડીએ જઈએ વાતા ઘેરે પછી ચા પાણી પીને સામે બે ગયા હતા. અત્યારે પછી ઘંટી બંધ હા પડી ગઈ એમ ત્રાસ છે. એમ મોટા મગ ભર્યા હું કહીશ હોતી બોલ ને કાક मेरा शूट चालू है इतने के लिए. તેને બે દાડિયા રળે છે. દાડિયા નહીં શું હા પોતાનું કામ છે પોતે કીધું. દાડિયા થોડા ખાવા જોઈ કરવું પડે. एक તો સારું અમારા ડેલી બ્લોગ જોવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ કરજો. રોજ બ્લોગ જોવા હોય ને તો સારી સારી કોમેન્ટ કરી દેજો, અને ઝાઝી કોમેન્ટ કરજો તો રોજ બ્લોગ આવશે. રોય વાડી બ્લોક ઘર બ્લોક હીરા બ્લોક બધી ભેગું આવશે જાંગડમાં. હો ભાઈ કામ કરશું એ આવશે. જે કરશું એ દેખાડશું. હા ક્યારેક તો કોઈ મેળી આવશે બહુ પુરાતન સડી જશે ને. टन